જો બાળકની છાતીમાં ખૂબ જ કફ ગાજતો હોય અથવા તો ભીની ખાંસી થઈ હોય તો તેને મટાડવા માટે મેડિકલમાંથી જ કફ સિરપ લઈને બાળકને પીવડાવો છો. આ ભૂલથી બાળકને ન્યુમોનિયા થઈ શકે. આ બહુ જ અગત્યનું મેડિકલ સાયન્સ છે. ખાંસી એ કોઈ બીમારી નથી, તે શરીરનો એક ગાર્ડ છે. જ્યારે બાળકની છાતીમાં કફ જમા થાય ત્યારે ફેફસા બાળકને ખાંસી દ્વારા કફને બહાર ફેંકવા માટે પ્રયાસ કરે છે. બજારમાં મળતી મોટાભાગની કફ સિરપ એ કફ સપ્રેસન્ટ હોય છે, એટલે કે મગજને એવો સિગ્નલ આપે છે કે ખાંસી નથી ખાવાની. જો તમારું બાળક ખાંસી જ નહીં ખાય તો છાતીમાં રહેલો કફ ક્યાં જશે? તે કફ ત્યાં જ પડ્યો રહેશે અને બેક્ટેરિયા પેદા થશે અને આ સાધારણ શરદીને અથવા તો કફને ગંભીર ન્યુમોનિયામાં કન્વર્ટ કરી દેશે. તો આવી ભીની ખાંસીમાં બાળકને ખાંસી ખાવા દેવી જોઈએ, જેનાથી કફ બહાર નીકળે. સિરપ આપવાને બદલે કફને ઢીલો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એના માટે ક્યારેક બાળકને પુષ્કળ પ્રવાહી અથવા તો હુંફાળું પાણી આપો અને સાદી વરાળ પણ આપી શકો. અને જો વધારે જ પડતો ભીનો કફ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ કફ કાઢવા માટેની વ્યવસ્થિત દવા લઈ અથવા તો નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરો અને જાતે ડૉક્ટર ના બનો. સાચી સારવાર અને નિદાન માટે અમારા વિડીયો જોતા રહો અને જો તમે પણ આવું કરતા હોય તો નીચે કમેન્ટ કરો.